ડિજિટલ યુગ ડેલી લોકલ ન્યૂઝ ચેનલ ઓફ ભરૂચ. ચાલુ ટ્રેનમાં યુવાનની લેપટોપ બેગ ચોરી ગતિઓ ફરાર થઈ ગયો હતો. વડોદરાના ચોમડી રોડ ગોયા દરવાજાવાડી વિસ્તારમાં રહેતા ફિલિપ જીતેન્દ્ર જાની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેઓ કામ અર્થે મુંબઈ ખાતે ગયા હતા, જ્યાં તેમનું કામ પૂર્ણ થતાં તેઓ અવધ એક્સપ્રેસ ટ્રેનમાં જનરલ ટિકિટ લઈને વડોદરા પરત જવા માટે નીકળ્યા હતા. તેઓ ટ્રેનના એન્જિન પછીના બીજા નંબરના ડબ્બામાં બેઠા હતા. દરમિયાનમાં તેમણે તેમની પાસેની મરૂન કલરની લેપટોપ બેગ કે જેમાં 25,000ની મત્તાનું લેપટોપ, 3,000 રૂપિયા રોકડા, 2,000ની મત્તાનું પોર્ટેબલ સાઉન્ડ, કુલ કિંમત રૂપિયા 31,000થી વધુની મત્તાની બેગ બાજુમાં રાખીને સૂઈ ગયા હતા. રાત્રિના 3 વાગ્યાના અરસામાં તેમની આંખ ખોલતા તેમણે તેમની બેગ જોવા જતા મળી આવી ન હતી, જેથી થોડી વારમાં નર્મદા બ્રિજનો અવાજ આવતા તેઓ ભરૂચથી પસાર થઈ રહ્યા હોવાનું માલુમ પડ્યું હતું. આસપાસના લોકોને પણ કોઈ જાણ ન હોય. આખરે તેમની બેગ ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેમણે ભરૂચ રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ડિજિટલ યુગ હર હંમેશ જનતાની સાથે.